2 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે વાર તહેવાર. આ ગુજરાતી ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ આજે આપણી સાથે છે. ટીકુતલ સાનિયા, પરીક્ષિત તિમલિયા અને મોનલ ગજ્જર. ફિલ્મમાં શું છે ખાસ, ચાલો જાણીએ તેમની પાસેથી જ. વેલકમ ટુ વીટીવી સર. થેન્ક યુ વેરી મચ. જી સર, મૂવી તમારી રિલીઝ થવાની છે ટૂંક સમયમાં જ અને એનું ટ્રેલર અત્યારે આમ છપ્પર ફાડકે છે. બહુ મજા આવી રહી છે જોવાની. અલગ એક સ્ટોરી છે, રોમકોમ અને ફેમિલી ડ્રામા. એના વિશે જરા બતાવો અને તમારા પાત્ર વિશે. વેલ, તમે જેમ કહું તેમ છપ્પર ફાળકે નહીં, પાત્ર તો મારું એક, હું મોનલના ફાધરનો રોલ કરી રહ્યો છું અને પરીક્ષિતને ચાહું છું. એટલે મારી ઈચ્છા છે કે બધું ગોઠવાઈ જાય સરખી રીતે અને ફિલ્મ તહેવાર જેમ તહેવારો આપણે ઉજવીએ છીએ એમ અમારી મોસમ હંમેશા છલકતી રહે એવો એક પ્રયાસ છે. ફિલ્મની સ્ટોરી આમ થોડીક હટકે છે કે એક રોબોટ એન્જિનિયર છે કે જે એનો રોબોટ બનાવે છે અને એને પ્રેમ નથી થતો કે નથી કરવો, શું છે? એટલે એવું છે કે એ ઈચ્છે છે કે મારો રોબોટ્સ ભલે બધાને પ્રેમ કરે પણ હું તો કોઈને પ્રેમ નહીં કરું. પરીક્ષિત ટમાલિયા મારું નામ અને શુભ મહેતા કિરદારનું નામ છે. એટલે વાત એવી છે કે અમારી ફિલ્મમાં અમે વાર તહેવારનો સહારો લઈને, જે આપણે ત્યાં એવું કહે છે ને કે દર અમુક મહિને અમુક અઠવાડિયે આપણે ત્યાં કોઈને કોઈ તહેવાર આવતો હોય, આપણને કારણ જોઈએ છે ઉજવણી કરવા હિન્દુસ્તાની તરીકે અને એમાંય ગુજરાતી તરીકે તો ખાસ. તો એ જ તહેવારોની મોસમોની વાત છે અને સાથે સાથે એ બે જનરેશન્સની વાત છે, જેમાં પેરેન્ટ્સ પણ આવી ગયા અને ચિલ્ડ્રન્સ પણ આવી ગયા કે જે લોકો કોઈને કોઈ પ્રકારના સફરિંગમાંથી જઈ રહ્યા છે. અને સફરિંગ કેમ છે, શું કામ છે, એ ના હોવું જોઈએ, એમાંથી બહાર કેવી રીતે નીકળાય, એની બહુ જ સુંદર રીતે કહેવાતી વાત થ્રુ વાર તહેવાર એ છે અમારી વાર તહેવાર. વાર તહેવાર એમાં પાછું સાયકોલોજિસ્ટનું એક પાત્ર છે જે તમારું છે. અને શું રિયલ લાઈફમાં શું એવું કંઈ છે મોનલને કે હા હજી અમારે મેરેજ નથી કરવા, કે એવું ડર છે કે શું છે? આઈ થિંક એવું નથી. મને એવું લાગે છે કે હું મોનલ ગજ્જર એઝ અલગ પર્સનાલિટી છું અને પ્રીતલ પાઠક જે ફિલ્મમાં છે એ અલગ પર્સનાલિટી છે. એના પોતાના બેકડ્રોપ છે, એના ચાઇલ્ડહુડ ટ્રોમાસ છે થોડાક, જેનાથી બી ગઈ છે. અને એવું લાગે છે કે લગ્ન કરવાથી વોટ ઇફ બધું રાઈટ નહીં જાય. એઝ અ સાયકોલોજીસ્ટ એને ખબર જ છે કે સંબંધોમાં ઉતાર ચઢાવ આવે જ છે અને આજે નહીં તો કાલે તમે રિલેશનશિપમાં આવશો જ, લગ્ન કરશો, પણ હમણાં નહીં, થોડી વાર રહીને કરીશ. પણ એને પોતાના ફિયર્સ છે. ચેન્જ કોઈને પણ જલ્દી પસંદ નથી આવતો. શી ઇઝ ઓલ્સો વન ઓફ ધેમ. એવું કહેવાય ને કે એડવાઇસ આપવી બહુ ઇઝી છે અને પોતાના ઉપર અનુકરણ કરવું થોડું મુશ્કેલ છે. આઈ થિંક પ્રીતલ પાઠકનું કંઈક એવું જ છે. સલાહ બધાને સરસ આપે છે, બધાની લાઈફને બહુ સોર્ટેડ કરીને રાખે છે, પણ પોતાની લાઈફમાં પોતે જ ઉલઝાયેલી છે. પણ વાત આવે જ્યારે કે એ જનરેશનની, કે આજની જનરેશન આને જ્યારે બધી જ વસ્તુ કરવાની હોય તો એ એકદમ તરત નિર્ણય લઈ રહે છે આમ કોઈ બી. પણ જ્યારે મેરેજની વાત આવે ને તો એને એવું થાય કે યાર આ તો હજી ટાઈમ છે. તો એઝ અ ફાધર જ્યારે તમે શું માનો છો કે આ જનરેશનને શું એક એડવાઇસ બી, અને એઝ અ ફાધર તમે આમાં શું આપી છે એને? મેં એડવાઇસ તો હું એ તમને ન કહી શકું કારણ કે એ તમારે ફિલ્મમાં જ જોવું પડે. પણ એડવાઇસ તરીકે એટલું જ કીધું છે કે તમે સુખી થાઓ, खुश रहो, आबाद रहो और साथ में किसी के साथ और तुम्हारे साथ कोई और रहे. તો એ જ છે. મતલબ આ જે જનરેશનનો જે ગેપ છે, તમે શું માનો છો કે કેટલો, શું ખરેખરમાં આજની જનરેશન જે બીજા બધામાં એવું ફર્સ્ટ કરવામાં દોડી જાય છે પણ મેરેજ માટે એમને એવું થાય છે, તો એ તમને શું લાગે છે? હું પણ આજની જ જનરેશનનો છું. હું પણ તમારા બી અને મારી ઈચ્છા તો એ જ છે કે દરેક મા બાપની એક જ ઈચ્છા હોય છે કે પોતાનું બાળક જે છે એ સુખી રહે, ખુશ રહે અને એનું એ ન હોય ત્યારે એની સાથે બીજું કોઈક હોય અને એનું ધ્યાન રાખે, એવી ઈચ્છા તો દરેક મા બાપની હોય છે. તમારી પણ હશે, તમારી પણ દીકરી ને દીકરો કે કોઈક તો હશે જેના માટે તમે ઈચ્છતા હશો કે એને પણ એક કંઈ સારું પાત્ર મળી જાય. એવી જ રીતે દરેક મા બાપની ફિલિંગ હોય છે, એ અમે એક વાર્તા દ્વારા વ્યક્ત કરવાની કોશિશ કરી છે. ફિલ્મ રિલીઝ થઈ રહી છે 2 ઓગસ્ટે. દર્શકોને કહેવું હોય કે થિયેટર સુધી જલ્દીથી આવજો. તો મોનલ અને પરીક્ષિત કેવી રીતે દર્શકોને એક વખત થઈ જાય લાસ્ટમાં? ઓગસ્ટનો મહિનો છે, વાર તહેવાર અહીંથી ચાલુ થાય છે. તો વાર તહેવારની શરૂઆત અમારી ફિલ્મ વાર તહેવારથી કરો. 2 ઓગસ્ટે નજીકના સિનેમાઘરમાં અમારી સાથે આવીને આ તહેવાર માણો, મજા આવશે. બસ એ જ અમારી ફિલ્મ 2 ઓગસ્ટે આવી રહી છે, એના વિશે તો તમને ખબર જ છે.
પણ તહેવારોની સાથે સાથે વરસાદનો પણ મોસમ છે તો તમારી સાથે તમારું કોઈ પ્રેમી વ્યક્તિ હોય જેની સાથે જઈને તમે ફિલ્મ જોવા માંગતા હોય એ ઓપ્શન પણ અવેલેબલ છે. તમે ઈચ્છતા હોય કે ના મારે પરિવાર સાથે જ જોવું છે તો એ ઓપ્શન પણ અવેલેબલ છે. તમે ઈચ્છતા હોય કે 2 વખત જોઈએ, એક વખત પ્રેમી સાથે, એક વખત પરિવાર સાથે, તો એ બંને ઓપ્શન અમારી ફિલ્મમાં મળે છે. કારણ કે લવ સ્ટોરી છે, કારણ કે એન્ટરટેનિંગ ફિલ્મ છે, ફેમિલી ડ્રામા છે અને ખૂબ સુંદર વાત બહુ એન્ગેજિંગ વેમાં અમે કહેવાનો પ્રયત્ન કર્યો છે. અને આવો ટ્રાયેંગલ તમને હા. હમણાં જોવા નહીં મળે. એ વાત તો સાચી છે. જી મૂવી રિલીઝ થઈ રહી છે 2 ઓગસ્ટના અને તમે તમારા નજીકના સિનેમાઘરોમાં જોવાનું ચૂકતા નહીં. કેમેરામેન રાજુદાન ગઢવી સાથે માર્ગી પંડ્યા, VTV, અમદાવાદ.